છો વિદ્યાર્થી મિત્રો, હું આપની MGR ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાના છીએ, જેમાં અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાના ગુણાકાર, ભાગાકાર તેમજ મિશ્ર સંખ્યાઓ શું છે તેમજ વ્યસ્ત સંખ્યા શું છે તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ। આપણે સૌપ્રથમ જોઈએ અપૂર્ણાંક। તો અપૂર્ણાંક આપણે અગાઉમાં જોઈ ચૂક્યા છીએ કે અપૂર્ણાંક એટલે અંશ અને છેદવાળી સંખ્યા કે જેમાં અંશ અને છેદ આપેલો હોય તેવી સંખ્યાઓને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ। પણ આજે આપણે અપૂર્ણાંક સંખ્યાઓમાં બે ભાગ જોવાના છીએ, બે પ્રકાર જોવાના છીએ। તો કયા પ્રકાર છે? તો એક છે શુદ્ધ અપૂર્ણાંક અને બીજું છે અશુદ્ધ અપૂર્ણાંક। તો આપણને પ્રશ્ન થાય કે આ શું છે? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, આ શું છે? તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે આપણે જે અપૂર્ણાંક છે અંશ અને છેદ વાળો, એમાં અંશ જો નાનો હોય તો એ શુદ્ધ અપૂર્ણાંક છે અને આપણો અંશ એ છેદ કરતા જો મોટો હોય તો એ આપણો અશુદ્ધ અપૂર્ણાંક છે। ફરીથી વાત કરીએ કે જો અંશ નાનો હોય તો શુદ્ધ અપૂર્ણાંક છે અને અંશ એ છેદ કરતા જો મોટો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક છે। શુદ્ધ, અશુદ્ધ, નાનો, મોટો અંશની વાત છે। અંશ એ છેદ કરતા નાનો તો શુદ્ધ અપૂર્ણાંક, તેમજ અંશ એ છેદ કરતા મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક। હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે ફોર એન એક્ઝામ્પલ છે 2 છેદમાં લઈએ 7। તો આપણે જોઈએ કે આપણો જે આ અંશ છે એ 2 છે એટલે કે છેદ કરતા નાનો છે, તો આ આપણો શુદ્ધ અપૂર્ણાંક છે। એ જ પ્રમાણે આપણે જોઈએ કે 3 છેદમાં 5, તો વળી આપણે જોઈએ કે અંશ આપણા 3 છે તો નાના છે માટે આ પણ શુદ્ધ અપૂર્ણાંક છે। એ જ પ્રમાણે આપણે જોઈએ કે 5 છેદમાં 6, તો 5 એ નાના છે માટે એ પણ શુદ્ધ અપૂર્ણાંક છે। માટે આપણે ઉદાહરણો જોઈએ કે આમાં પણ 7 કરતા 2 નાના છે, આ છેદ કરતા આમાં પણ અંશ 3 નાના છે, 6 કરતા 5 પણ અંશ નાના છે। તો અંશ જ્યારે નાના હોય તો એ અપૂર્ણાંકોને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ। એ જ પ્રમાણે આપણે જોઈએ અશુદ્ધમાં શું ઉદાહરણો લઈ શકીએ? તો આજ આપણે ઊંધા લઈએ કે 7 નીચે 2 લખીએ, તો હવે આપણે જોઈએ કે છેદ છે એ નાનો છે અને અંશ છે એ મોટો છે, તો અંશ મોટો હોય તો આપણો એક અપૂર્ણાંક બને છે અશુદ્ધ અપૂર્ણાંક। વળી એક એક્ઝામ્પલ લઈએ કે 6 છેદમાં 2, તો આમાં પણ આપણે જોઈ શકીએ કે ઉપર જે અંશ છે એ મોટો છે માટે જો અંશ મોટો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક બને છે। માટે આ બાજુ છે શુદ્ધ, અશુદ્ધ, નાનો, મોટો, એવું યાદ રાખવાનું મિત્રો। શુદ્ધ, અશુદ્ધ, નાનો, મોટો। હવે આપણે જોઈએ મિશ્ર અપૂર્ણાંક શું છે। તો આપણે જોયું કે બે આ શું સંખ્યાઓ લખેલી છે, આ 3 રાશિવાળી સંખ્યાઓ લખી છે, એની વચ્ચેના સરવાળો છે, એના બાદબાકી છે, કોઈ નિશાન તો છે નહીં, તો આ કઈ સંખ્યાઓ છે? તો મિત્રો આ છે આપણી મિશ્ર અપૂર્ણાંક। મિશ્ર અપૂર્ણાંકમાં આ જે સંખ્યા આપેલી હોય છે એને કહેવામાં આવે છે પૂર્ણ, એ આપણી આખી પૂર્ણ સંખ્યા છે। એ જ પ્રમાણે ઉપર છે અંશ અને નીચે છે છેદ। તો હવે જ્યારે આપણને મિશ્ર અપૂર્ણાંકો આપેલા હોય તો એ મિશ્ર અપૂર્ણાંકોને આપણે અપૂર્ણાંક, સાદા અપૂર્ણાંકમાં ફેરફાર કરીશું। તો કઈ રીતે કરીશું? તો આ જે આપણો છેદ આપેલો છે એને આપણે જે આ પૂર્ણ સંખ્યા આપેલી છે એના વડે પહેલા કરીશું ગુણાકાર। આપણે અહીંયા સરસ રીતે લખી જોઈએ કે આ આપણને સંખ્યા આપેલી છે મિશ્ર અપૂર્ણાંક, તો આનો આના જોડે આપણે કરવાનો છે ગુણાકાર, આનો આના જોડે આપણે કરીશું ગુણાકાર અને પછી ગુણાકારનો આના જોડે કરીશું સરવાળો। એટલે જો આપણે એનું સૂત્ર બનાવવાનું કરીએ તો આ આપણો છે છેદ અને છેદનો આપણે કરીએ છીએ આ પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર, વળી પછી એનો આપણે કરીશું અંશ જોડે સરવાળો અને નીચે લખીશું છેદ। માટે આનો આના જોડે ગુણાકાર એટલે 5 તારી 15 અને 15 ને +1 આના જોડે આનો સરવાળો કરવાનો છે એટલે 5 તારી 15 ને 1 16, 16 ને નીચે છેદમાં 5, છેદ લખવાના ખરી। ફરી જોઈએ આ બાજુ કે આ સંખ્યા અને આ સંખ્યાનો શું થાય છે? ગુણાકાર। તો 7 દુ 14 અને 1 નો આપણે ઉમેરો કરીશું, તો 7 દુ 14 ને 1 15 છેદમાં 7। એ જ પ્રમાણે અહીંયા જોઈએ આનો અને આનો ફરી કરીશું આપણે ગુણાકાર, તો 5 દુ 10 અને 1 11, તો 11 છેદમાં 5। એ જ પ્રમાણે આપણે આનું જોઈએ તો 7 50 35 ને 1 36 છેદમાં 7 ના 7, જે છેદ હોય એનો એ જ આપણે અહીંયા લખીશું। એ જ પ્રમાણે આ બેનો કરો ગુણાકાર, 4 તરી 12 ને 1 13,
13/4. માટે આપણે જોયું મિત્રો કે આ જે છેદ અને પૂર્ણ સંખ્યા છે એનો ગુણાકાર અને ઉપર જે આપણો અંશ આપ્યો છે એનો આપણે કરીશું સરવાળો અને પછી જે છેદમાં હોય એ સંખ્યા તો લખવાની ખરી. માટે આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો પણ દરેક જગ્યાએ સૂત્ર કરવાની જરૂર હોતી નથી. જો આપણે આની પ્રેક્ટિસ કરીએ કે આનો અને આનો ગુણાકાર તેમજ આનો સરવાળો તો આપણે કરી શકીએ. મિત્રો હવે આપણે અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે જ ગુણાકાર કરવાનો છે. તો આપણે જોઈએ કે આ પણ આપણને અપૂર્ણાંક સંખ્યા આપી છે અને આ પણ આપણને અપૂર્ણાંક સંખ્યા આપી છે અને બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો આપણે જોઈએ કે અહીંયા છે અંશ, આ પણ છે અંશ, તો ઉપર આપણે કરીશું અંશનો અંશ જોડે ગુણાકાર તેમજ નીચે આપણે છેદનો છેદ જોડે ગુણાકાર. એટલે બંને અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય તો ઉપર એ અંશનો અંશ જોડે અને નીચે છેદનો છેદ જોડે ગુણાકાર કરીશું. તો આપણે જોઈએ આ અંશ છે આ પણ અંશ છે તો 2 સીતા 14. એ જ પ્રમાણે નીચે 3 તરી 9. અહીંયા જોઈએ 2 એકા 2, 5 તરી 15. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણને આપેલી છે મિશ્ર સંખ્યા. તો પહેલા આપણે મિશ્ર સંખ્યાને શેમાં ફેરફાર કરીશું? સાદા અપૂર્ણાંકમાં. પછી આપણે બંને અપૂર્ણાંકોનો ગુણાકાર કરીશું. તો આપણે જોઈએ કે આનો આગળ આપણે શીખ્યા છીએ કે મિશ્ર અપૂર્ણાંકનો સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરફાર કરી શકાય. તો આ બંનેનો શું કરવાનો? પહેલા સૌપ્રથમ ગુણાકાર અને 1 ને પછી એમાં સરવાળો કરવાનો. તો 5 તરી 15 ને 1 16 અને છેદમાં 5 ગુણ્યા 1/2. હવે બે અપૂર્ણાંક સંખ્યાઓ છે તો એનો શું કરવાનો? અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે. તો 16 એકા 16 અને 5 દુ 10. એ જ પ્રમાણે આપણે જોઈએ અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કે એક અપૂર્ણાંક આપ્યો અને બીજી પૂર્ણ સંખ્યા આપી હોય તો શું કરવાનું? અહીંયા તો નીચે કઈ છે જ નહીં. તો જ્યારે પણ પૂર્ણ સંખ્યા નીચે કઈ ન હોય તો મિત્રો એક સમજવાનું, નીચેનો માળ ખાલી સમજવાનો નથી. આપણે નીચે સમજીશું એક છે, કારણ કે જો આપણે 0 સમજીએ તો આખી સંખ્યા જ 0 થઈ જશે. માટે જો આપણે આની નીચે એક સમજીએ તો હવે અંશ અને છેદ થાય છે. તો એ જ પ્રમાણે આપણે અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે કરીશું. તો 1 તરી 3 અને 5 એકા 5. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે 7 દુ 14 અને અહીંયા નીચે કઈ નથી તો આપણે એક સમજીએ તો 3 એકા 3. એ જ પ્રમાણે આપણે અહીંયા જોતા હતા અપૂર્ણાંકોનો અપૂર્ણાંક સાથે. તો તેમાં પણ આપણે જોઈએ કે મિશ્ર સંખ્યા છે એને પહેલા આપણે ફેરફાર કરીશું. તો આનો આની જોડે કરો તો 7 દુ 14, 14 ને 3 15, 16 ને 17 તો 17/7 ગુણ્યા 1/5. પહેલા આપણે મિશ્ર સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યામાં ફેરફાર કર્યો છે. હવે એ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો 17 એકા 17 અને 5 સીતા 35. એ જ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા પણ મિશ્ર સંખ્યાઓ આપી છે. તો પહેલા મિશ્ર સંખ્યાઓને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરફાર કરીશું. અહીંયા 5 દુ 10 ને 11 છેદમાં 5. એ જ પ્રમાણે આપણે અહીંયા કરીએ 5 એકા 5, 5 ને 3 8, 8/5. હવે આપણે જોઈએ ઉપર ગુણાકાર કરીએ. અંશનો અંશ જોડે છેદનો છેદ જોડે તો 11 × 8 = 88 અને નીચે 55 × 25. આ વળી જોઈએ અપૂર્ણાંકનો અપૂર્ણાંક જોડે તો 3 દુ 6 અને 5 સીતા 35. અહીંયા જોઈએ આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા જોડે તો અહીંયા નીચે ન હોય તો મિત્રો આપણે સમજીશું નીચે 1 છે. માટે 5 એકા 5 અને 6 એકા 6. એ જ પ્રમાણે અહીંયા કઈ નથી નીચે તો આપણે સમજીશું 1 છે. તો 5 દુ 10 અને 3 એકા 3. એ જ પ્રમાણે આપણે જોઈએ પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ગુણાકાર હોય કે અહીંયા પાછળની સંખ્યા પૂર્ણ સંખ્યા હતી, અહીંયા આગળ પૂર્ણ સંખ્યા આપેલી હોય તો મિત્રો તો આમાં જેમ આપણે નીચે એક લેતા હતા છેદમાં, એ જ પ્રમાણે અહીંયા પણ આપણે પૂર્ણ સંખ્યાની નીચે કેટલા લઈશું કે 1 છે. માટે હવે આપણે અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે કરી શકીએ. માટે 3 એકા 3, 7 એકા 7. એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો નીચે કઈ નથી તો 1 વિચારીએ તો 2 એકા 2 અને 5 એકા 5. હવે અહીંયા જોઈએ કે પૂર્ણ સંખ્યા અને મિશ્ર સંખ્યા છે. તો પહેલા મિશ્ર સંખ્યાને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરફાર કરીશું. તો અહીંયા આપણે લઈએ 3 એકા 3, 3 ને 2 5 છેદમાં 3. હવે આપણે અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે કરીશું
અહીંયા છેદ કઈ નથી તો આપણે 1 લઈશું, માટે આપણે જોઈએ 5 સીતા 35 અને 3 એકા 3. એ જ પ્રમાણે વળી આને પણ આપણે મિશ્ર સંખ્યા છે તો પહેલા અપૂર્ણાંકમાં ફેરફાર કરીશું. તો 5 ના 5 ગુણાકારના ગુણાકાર, આને આપણે ફેરફાર કરીએ તો આના જોડે ગુણાકાર, 7 દુ 14 ને 1 15 છેદમાં 7, 15 50 75 એટલે છેદમાં 7. મિત્રો હવે આપણે જોઈએ અપૂર્ણાંક સંખ્યાઓનો અપૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર કેવી રીતે કરવાનો છે. તો આપણે જોઈએ કે જ્યારે પણ આપણે અપૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકારની વાત આવશે ત્યારે આપણે ભાગાકારને ગુણાકારમાં પરિવર્તિત કરી દઈશું. એ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીને પછી ગુણાકાર કરીશું. તો આપણે જોઈએ ભાગાકારનો ગુણાકારમાં કેવી રીતે ફેરફાર કરીશું. તો આ આપણને અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ભાગાકાર આપેલો છે. તો સૌપ્રથમ આપણે જે પહેલા જે સંખ્યા આપી છે એ આપણે અહીંયા લખી દઈશું. પછી ભાગાકારનું આપણે ગુણાકારમાં પરિવર્તન કરીએ ત્યારે જે બીજી સંખ્યા આપેલી છે એટલે કે જો બીજો અપૂર્ણાંક આપેલો છે જેના જોડે આપણે ભાગાકાર કરવાનો છે એ સંખ્યાને આપણે વ્યસ્ત કરી દઈશું. તો આપણને પ્રશ્ન થાય વ્યસ્ત એટલે શું કરવાનું. તો અંશનું છેદમાં અને છેદનું અંશમાં. જે સંખ્યાનો આપણે વ્યસ્ત કરવાનો છે એનો અંશ છેદમાં જતો રહેશે અને છેદ અંશમાં આવી જશે. એટલે કે જે સંખ્યા છે એ ઉલટ ફુલટ થઈ જશે, ઉપરની નીચે અને નીચેની ઉપર. તો આપણે જોઈએ કે અહીંયા છે 5/6, તો આપણા 6 એ ઉપર આવી જશે અંશમાં અને જે અંશ આપણો 5 હતો એ જતો રહેશે છેદમાં. ફરીથી કહું છું મિત્રો, પહેલી જે સંખ્યા છે એની એ જ લખવાની છે, પછી જે ભાગાકાર છે એનો આપણે ગુણાકારમાં ફેરફાર કર્યો ત્યારે જે બીજી સંખ્યા હતી એનું વ્યસ્ત કર્યું છે એટલે અંશ ગયો છેદમાં અને છેદ ગયો છે અંશમાં. હવે આપણે જેમ કરતા હતા પહેલા ગુણાકાર અપૂર્ણાંકનો અપૂર્ણાંક જોડે એ જ પ્રમાણે આમાં કરીશું. અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે. તો 6 એકા 6 અને નીચે 5 તરી 15. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો પહેલી જે સંખ્યા છે એની એ જ લખીશું. એ જ પ્રમાણે ભાગાકારનું આપણે ગુણાકારમાં પરિવર્તન કરીશું. તો જે 1/7 છે એટલે આપણે લઈશું જે છેદ છે ઉપર અંશમાં અને જે અંશ છે નીચે છેદમાં. હવે આપણે કરીએ તો 7 દુ 14 અને 3 એકા 3. એ જ પ્રમાણે આપણે આ જોઈએ તો આપણને જે સંખ્યા આપી છે પહેલી એ આપણે પહેલા એવી ને એવી લખીશું, પછી ભાગાકારનું ગુણાકારમાં ફેરફાર કરીશું. હવે જે બીજી સંખ્યા છે એનું વ્યસ્ત કરીશું. તો 2/5 છે એની જગ્યાએ હવે આપણે લખીશું 5/2. 5 એકા 5 અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે, તો 2 દુ 4. એ જ પ્રમાણે આપણે જોઈએ પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનું કહ્યું હોય તો શું કરશું. તો આપણે જોયું એ પ્રમાણે જ જે પહેલી સંખ્યા છે એને આપણે એવી ને એવી રહેવા દઈશું અને ગુણાકારમાં ફેરફાર કરીશું તો જે બીજી સંખ્યા છે એ વ્યસ્ત થઈ જશે. માટે 3/2 છે એની જગ્યાએ આપણે લખીશું 2/3. હવે આવા ગુણાકાર તો આપણે આગળ શીખી ગયા છીએ કે નીચે છેદમાં કઈ ન હોય સંખ્યાની તો આપણે એક ધારી લઈશું. તો હવે આપણે જો કરીએ તો 5 દુ 10 અને 3 એકા 3. એ જ પ્રમાણે આપણે આમાં કરીએ તો બીજી સંખ્યા આપણે પહેલી સંખ્યા એની એ જ મૂકી છે, પછી ભાગાકારની જગ્યાએ ગુણાકાર તેમજ જે બીજી સંખ્યા છે એનું વ્યસ્ત કરી દઈશું. તો 3/7 છે એની જગ્યાએ 7/3. અહીંયા આપણે નીચે 1 માની લઈએ તો 7 દુ 14 અને 3 એકા 3. એ જ પ્રમાણે આપણે આનું કરવા જઈએ એના પહેલા આપણે જોયું કે મિશ્ર સંખ્યા આપી છે. તો મિશ્ર સંખ્યાનો આપણે હંમેશા શેમાં ફેરફાર કરીશું, પહેલા સાદા અપૂર્ણાંકમાં. તો પહેલા જે આપણે 5 છે એવા ને એવા લખીએ છીએ. આ પણ આપણે એવું ને એવું કરીએ છીએ, પહેલા આપણે મિશ્રનો ફેરફાર કરીએ છીએ. 4 દુ 8, 8 અને 3 11, 11/4. હવે આપણે પહેલી જે સંખ્યા છે એને એવી ને એવી રહેવા દઈશું. ભાગાકારનું આપણે ગુણાકારમાં ફેરફાર કરીશું એટલે 11/4 ની જગ્યાએ 4/11. હવે આપણને પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરતા આવડે છે તો આપણે કરીશું 5 ચોક 20 અને 1 ગુણ્યા 11 એટલે કે 11 એકા 11. હવે આપણે જોઈએ કે અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે હોય તો હવે આપણને પ્રશ્ન થાય કે બીજી સંખ્યા જે આપણે ફેરફાર કરવાની છે, વ્યસ્ત કરવાની છે, એની નીચે તો કઈ નથી તો કેવી રીતે કરીશું. તો આપણે જોઈએ કે આ જે સંખ્યા છે એને આપણે એવી ને એવી લખી દઈશું. હવે ભાગાકારનો આપણે કરીશું ગુણાકાર અને આ જે પૂર્ણ સંખ્યા આપેલી છે આપણે આગળ જોયું એ પ્રમાણે જો નીચે કઈ ના હોય તો શું માનીએ 1 છે તો 5/1 છે એને આપણે વ્યસ્ત કરી નાખીએ તો 1/5 થાય. તો હવે આપણે શું કરીશું, અંશનો અંશ જોડે અને છેદનો છેદ જોડે. તો 3 એકા 3 અને 5 દુ 10.
એ જ પ્રમાણે આપણે આમાં કરીએ તો આ જે સંખ્યા છે એને એવું ને એવું જ લખીશું. એ જ પ્રમાણે ભાગાકારનું ગુણાકારમાં ફેરફાર કર્યો છે અને બે જે આપણા ઉપર અંશમાં છે અને નીચે કઈ નથી એટલે એક માનીએ તો એક આપણો ઉપર આવશે, બે આપણા નીચે જશે તો 1/2. માટે આપણે કરીએ તો 3 × 3 અને 7 × 14. એ પ્રમાણે આને લઈએ તો આમાં શું થશે? 3/4 ભાગાકારનું ગુણાકાર તેમજ 5 આપણા છેદમાં જશે અને 1 આપણા ઉપર અંશમાં આવશે. હવે આપણે કરીએ તો 3 × 3 અને 4 × 5 = 20. તો મિત્રો આપણે ભાગાકાર જોયા છે. ભાગાકાર હોય તો આપણે એને ગુણાકારમાં ફેરફાર કરીશું એટલે બીજી જે સંખ્યા છે આપણી એ આપણી વ્યસ્ત થઈ જશે. ઉપરનું નીચે અને નીચેનું ઉપર, અંશનું છેદમાં અને છેદનું અંશમાં જશે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે આપણો એક ટોપિક આવે છે કે નો ભાગ. આપણે આવો પ્રશ્ન જોયો છે કે 20 નો 1/3 ભાગ કેટલો થાય? તો આપણે ભાગ સાંભળીએ તો આપણને એમ થાય ભાગાકાર કરવાનો છે, તો ના મિત્રો, આમાં ભાગાકાર કરવાનું નથી. આપણને કહ્યું છે 20 નો 1/3 ભાગ કરવાનો કીધો છે. આ જે નો શબ્દ છે એની જગ્યાએ આપણે શું લગાડી દઈશું? ગુણાકાર. તો 20 નો 1/3 કીધો છે તો 20 ગુણ્યા 1/3 કરવાના. હવે આપણને આવડે છે આના કરતા આ ગુણાકાર આપણે કરતા આવડે છે. પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે આપણે કર્યો છે તો 20 × 20 અને છેદમાં 3. એ જ પ્રમાણે આપણે આ જોઈએ તો 5 નો 1/3 ભાગ કીધો છે તો 5 ગુણ્યા 9 ની જગ્યાએ આપણે શું લખી દેવાનો? ગુણાકાર 1/3. તો આપણે કરીએ આની નીચે કઈ ન હોય તો જો 1 માની લઈએ તો 5 × 5 અને 2 × 2. એ જ પ્રમાણે આપણે જોઈએ 10 નો 1/5 ભાગ કીધો છે તો 10 નો ની જગ્યાએ આપણે લખીશું ગુણાકાર અને 1/5. મિત્રો કઈ ઉડતું હોય તો આપણે ઉડાડી નાખીએ તો અહીંયા જોઈએ 10 માં શું થાય છે? 5 × 10. તો 5 અને 5 ઉડાડી દઈએ તો આપણે શું વધે છે? 2 × 1 એટલે કે 2 × 2. હવે આપણે જોઈએ દશાંશ સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર. તો જોઈએ કે દશાંશ સંખ્યાઓનો 10, 100 અને 1000 વડે ભાગાકાર કરીએ તો શું થાય? તો જે સંખ્યા આપણને આપેલી છે એની પાછળ આપણે જોઈએ કે જો 10 વડે, 100 વડે કે 1000 વડે જો ગુણવાના હોય દશાંશ સંખ્યાને તો એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા ડગલા જમણી બાજુ ખસવું. તો ભાઈ ખબર ના પડી તો આપણે જોઈએ કેવી રીતે કરીશું કે ડગલા એટલે શેની વાત કરી છે? તો આપણને જે પહેલા સંખ્યા આપી છે એ આપણે લખીએ. આખી જે સંખ્યા આપી છે એ સંખ્યાને આપણે દશાંશ એટલે કે પોઈન્ટ હટાડીને લખીશું. હવે આપણે જોઈએ કે આપણો પોઈન્ટ ક્યાં હતો? તો કે 5 ના પછી અહીંયા આપણો પોઈન્ટ હતો. તો અહીંયા આપણને શું કીધું છે કે એકની પાછળ જેટલા શૂન્ય હોય તો આપણે અહીંયા એકની પાછળ કેટલા શૂન્ય છે? 1 શૂન્ય છે. માટે એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા ડગલા જમણી બાજુ ખસવાની વાત કરી છે એટલે કે આ બાજુ જવાની વાત કરી છે. તો આપણો પોઈન્ટ અહીંયા હતો તો એને આપણે 1 શૂન્ય આપેલો છે એટલે કેટલા ડગલા ખસવાનું? 1 ડગલા ખસવાનું. તો 1 ડગલા જમણી બાજુ એટલે અહીંયાથી અહીંયા. એ જ પ્રમાણે આપણે જોઈએ કે ફરીથી લખીએ 532. હવે આપણને ગુણાકારમાં આપેલા છે 100 એટલે એકની પાછળ કેટલા શૂન્ય આપ્યા છે? 2 શૂન્ય. એટલે જો આપણે અહીંયા પોઈન્ટ હતો એટલે કેટલું ખસવાનું જમણી બાજુ? 2. તો 2 ડગલા એટલે 1 અહીંયા અને 2 અહીંયા એટલે અહીંયા થાય આપણો પોઈન્ટ. તો આપણે જોયું કે 532 પોઈન્ટ આપણે જો 0 લખીએ તો પોઈન્ટ પછી જો 0 0 આવતો હોય તો એ આપણી પૂર્ણ સંખ્યા જ કહેવાય. એટલે આપણે આને 532 કહી શકીએ. તો એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે ફરીથી આપણે 532 લખ્યા. હવે આપણે જોઈએ આપણો પોઈન્ટ હતો અહીંયા. આપેલા છે એકની પાછળ 3 શૂન્ય તો આપણે 3 ડગલા જમણી બાજુ ખસવાનું છે. તો અહીંયાથી આપણે 1, 2 અને હવે કઈ ત્રીજી તો કોઈ સંખ્યા જ નથી તો ન આપ્યો તો આપણે અહીંયા લખીશું શૂન્ય. તો અહીંયાથી આપણે ખસ્યા છીએ 1, 2, 3 અને પાછળ કઈ ન તો શું સમજી શકાય? 0. તો આપણે કીધું કે પોઈન્ટ પછી કેટલા પણ 0 હોય તો આગળની સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા માનીએ છીએ. તો આપણે કઈ સંખ્યા કહેવાય? 5320. એ જ પ્રમાણે આપણે જોઈએ કે દશાંશ સંખ્યાઓને 100, 10 કે 1000 વડે ભાગાકાર કરવાનો કીધો હોય તો શું કરવાનું? તો એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા ડગલા આપણે ડાબી તરફ જવાનું છે. આ બાજુ આપણે જમણી તરફ ગયા છીએ એ જ પ્રમાણે આપણે ડાબી તરફ જવાનું છે. ગુણાકાર હોય તો જમણી બાજુ, ભાગાકાર હોય તો ડાબી બાજુ. ગુણાકાર હોય તો જમણી બાજુ અને ભાગાકાર હોય તો ડાબી બાજુ. તો આપણે જોઈએ કે આપણે વચ્ચે ભાગાકાર આપેલો છે તો પહેલા આપણે પોઈન્ટ હટાડીને સંખ્યા લખીશું. અહીંયા છે 238. હવે આપણે જોઈએ કે ડાબી બાજુ ખસવાનું કીધું છે તો એક પાછળ કેટલા શૂન્ય છે?
1 શૂન્ય છે તો આપણો પોઈન્ટ અહીંયા હતો તો એક ડગલું ખસવાનું છે ડાબી બાજુ તો આપણે આવી જઈશું અહીંયા. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે 238 છે અને હવે આપણે એક પાછળ છે 2 શૂન્ય તો આપણે પોઈન્ટ હતો અહીંયા તો હવે એક અહીંયા અને એક અહીંયા બે ડગલા થયા મિત્રો. અહીંયા હતા એક ડગલું આ એક ડગલું આ અને એક અહીંયા તો આગળ કઈ ના હોય તો આપણે શું લખીશું? શૂન્ય. એ જ પ્રમાણે આપણે જોઈએ કે જો 1000 આપેલા હોય ભાગાકારમાં તો શું કરવાનું? તો પહેલા આપણે લખી દઈશું સંખ્યા. એ જ પ્રમાણે જોઈએ આપણો પોઈન્ટ હતો અહીંયા. હવે આપણે કેટલા ડગલા ખસવાનું છે? 3 શૂન્ય છે તો 3 ડગલા ખસવાના એ પણ ડાબી બાજુ. તો અહીંયાથી આપણે આવીએ તો 1 2 ત્રીજું કઈ ના હોય તો શું લખવાનું? શૂન્ય. તો ફરી 1 2 3 ડગલા થઈ ગયા. અહીંયા આપણે લગાડીશું પોઈન્ટ અને આગળ કઈ ના હોય તો આપણે લખીશું શૂન્ય. તો મિત્રો આપણે જોયું કે જો આપણે ગુણાકાર કરવાનો હોય 10 100 અને 1000 જોડે તો એ આપણે જઈશું જમણી બાજુ અને 10 100 અને 1000 વડે દશાંશ સંખ્યાનો જો ભાગાકાર હશે તો આપણે ખસીશું ડાબી બાજુ. જોવાનું કે આપણે એકની પાછળ કેટલા શૂન્ય આપ્યા છે? 10 છે 100 છે કે 1000 છે એ પ્રમાણે આપણે જમણી બાજુ અને ડાબી બાજુ ખસવાનું રહેશે. તો મિત્રો હવે આપણે જોવાના છે દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર. એટલે આપણે 10 100 અને 1000 વડે તો એમનો ગુણાકાર અને ભાગાકાર જોયો છે પણ બીજી કોઈ સંખ્યા હોય તો એના વડે આપણે ગુણાકાર કે ભાગાકાર કેવી રીતે કરી શકીએ એ જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે દશાંશ સંખ્યા આપેલી છે એને આપણે અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરફાર કરીશું. પછી આપણે એના કેટલાક ઉદાહરણો જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ આપણને સંખ્યા આપેલી છે તો એને આપણે અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરફાર કરી શકીએ. તો આપણને આપેલા છે 0.2. તો પહેલા આપણે લખીએ કે ઉપર આપણે જે સંખ્યા આપેલી છે એ લખીએ. તો આપણને પ્રશ્ન થાય 0.2 કેમ નથી લખ્યા? તો 2 ની જો આગળ 0 હોય તો સંખ્યામાં ફેરફાર થતો નથી પણ 2 ની જો પાછળ 0 હોય તો 2 ના 20 અને વળી એક 0 હોય તો 2 ના 200 થઈ જાય. એ જ પ્રમાણે આ બાજુ 0 હોય તો ફરક પડતો નથી માટે આપણે જો 0.2 લખીએ તો પણ સંખ્યા એ 2 જ રહે છે માટે આપણે અહીંયા લખ્યા 2 અને છેદમાં જેટલા આપણે ડાબી બાજુથી જોવાનું કે આ બાજુથી આપણે જોઈએ તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો આ પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે તો એટલા આપણે નીચે 0 1 ની પાછળ 0 લખવાના. તો અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આપણે નીચે લખ્યા છે 10. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે પોઈન્ટ હટાડીને સંખ્યા કેટલી છે? તો 335. હવે જોવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો પોઈન્ટ પછી આપણી સંખ્યા છે 2. તો આપણે નીચે 1 ની પાછળ કેટલા 0 લગાડવાના? 2. એ જ પ્રમાણે આપણે જોઈએ કે પોઈન્ટ હટાડીને આ કેટલી સંખ્યા છે? તો ભાઈ છે 254 અને નીચે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આપી છે કે એક સંખ્યા છે તો આપણે નીચે લખવાના 10. જો બે સંખ્યા હોય તો 100, ત્રણ સંખ્યા હોય તો 1000. એ જ પ્રમાણે કેટલી પણ પોઈન્ટ પાછળ જે સંખ્યા હોય એક પાછળ એટલા 0 લગાડવાના રહેશે. એ જ પ્રમાણે જો ઊંધું આપ્યું હોય આપણને સંખ્યાઓ આપી હોય અપૂર્ણાંક વાળી અને ફરી આપણે દશાંશમાં ફેરવવું તો કઈ રીતે ફેરવવા? તો એ જ પ્રમાણે પહેલા આપણે લખવાની સંખ્યા અને પછી જોવાનું કે નીચે કેટલા આપ્યા છે? 100. તો કેટલા પોઈન્ટ આપ્યા છે? 2 0 આપ્યા છે તો કેટલા પોઈન્ટ ખસવાના? 2. તો એક હતો જ વળી એક નથી સંખ્યા તો આપણે શું લખવાનું? 0 અને પછી પોઈન્ટ. એટલે 2 0 હતા તો 1 અને 2 સંખ્યા પછી આપણે પોઈન્ટ લગાડીશું. આગળ કશું જ નથી તો આપણે લખીશું 0. એ જ પ્રમાણે આપણે આ સંખ્યા જોઈએ તો આપણે લખીએ 35 અને નીચે આપણા 100 છે માટે કે 2 0 છે તો આપણે 2 ડગલા આગળ ખસીશું તો 1 અને 2 એટલે પોઈન્ટ આપણો આવશે અહીંયા. આગળ કઈ જ નથી તો આપણે લખીશું 0. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે 304 છે તો પહેલા આપણે સંખ્યા લખી દઈશું. નીચે આપણને આપેલા છે 1000 તો આપણે જોઈએ કે 1000 એટલે કેટલા મીંડા છે? 3 મીંડા છે તો 3 સંખ્યા ખસીશું તો 1 2 અને 3 અને અહીંયા આપણો પોઈન્ટ આવશે. આગળ કશું જ નથી તો આપણે લઈશું 0. મિત્રો આપણે પાછળથી પોઈન્ટ ગણવાના છે, આગળથી ગણવાના નથી. અહીંયા નીચે આપણને 3 0 આપેલા છે, 3 શૂન્ય આપેલા છે તો આ સાઈડથી ગણવાના, આ સાઈડથી ગણવાના નથી. પાછળથી સંખ્યાના ડગલા આપણે ગણીશું. જેટલા શૂન્ય હશે એટલી સંખ્યા છોડીને આપણે પોઈન્ટ લગાડવાનો છે. હવે આપણે જોઈએ કે આ જે આપણને સંખ્યા આપેલી છે એનો આપણે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરવાનો છે. તો પહેલા જે દશાંશ સંખ્યા આપેલી છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરફાર કરીશું. તો આપણે જોયું કેવી રીતે ફેરવી શકીએ. પહેલા આપણે પૂરી સંખ્યા લખીશું તો અહીંયા શું છે? 201. હવે આપણે નીચે પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલા 0 લગાડવાના 1 ની પાછળ. તો અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે માટે નીચે આવશે 10 ગુણ્યા 4.
હવે આપણે આવા ગુણાકાર જોઈ ચૂક્યા છીએ. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે આપણે ગુણાકાર જોયો છે. કઈ ઉડતું હોય તો આપણે ઉડાડી દઈએ. તો અહીંયા આપણે જોઈએ કે 5 દુ 10 અને 2 દુ 4 થાય, માટે 2 ઉડી જાય. હવે આપણે જોઈએ 201 ગુણ્યા 2 છે, તો અંશનો આપણે અંશ જોડે ગુણાકાર કરીએ તો 201 નો 2 વડે કરીએ એટલે જવાબ આવે છે આપણે 402. એ જ પ્રમાણે નીચે આપણે જોઈએ શું વધ્યું છે 5. હવે આપણે આ જોઈએ તો એમાં પણ એ જ પ્રમાણે આપણે કરીશું. ઉપર આપણી સંખ્યા રહી છે 2, નીચે આપણે જોઈએ પોઈન્ટ પછી એક સંખ્યા છે, માટે નીચે આવશે 10 ગુણ્યા 6. ફરી આપણે જોઈએ કઈ ઉડી શકે છે તો કે હા 3 દુ 6 થાય છે અને 2 પચા પણ 10 થાય છે, એટલે બંનેમાં 2 કોમન નીકળે છે. અહીંયા પણ 2 ઉડી જશે, અહીંયા પણ 2 ઉડી જશે. હવે આપણે જોઈએ અહીંયા શું વધ્યા છે 2 અને 3, તો અંશનો આપણે અંશ જોડે કરીએ તો 2 તરી 6. નીચે કેટલા વધ્યા છે છેદ 5. હવે આનાથી આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરફાર કરી શકતા નથી. હવે આપણે આગળ જોઈએ કે કેટલા આપ્યા છે 2.7 આપ્યા છે. તો પહેલા આપણે સંખ્યા લખી દઈશું. તો આપણે લખ્યા છે 27. નીચે આપણે લખીશું પોઈન્ટ પછી એક સંખ્યા છે, માટે 10 ગુણ્યા 4. ફરી આપણે ઉડાડીએ તો 2 દુ 4 અને 5 દુ 10. તો આ અને 2 અને આ 2 ઉડી જાય તો ઉપર શું વધે છે 27 ગુણ્યા 2 અને નીચે વધે છે 5. તો 27 ગુણ્યા 2 કરીએ આપણે તો આપણો શું જવાબ આવે 7 દુ 14 નો 4 વધી પડી 1, 2 દુ 4 ને 1 5 છેદમાં 5. એ જ પ્રમાણે આપણે આ સંખ્યા જોઈએ તો આમાં આપણે જોઈએ કે બંને દશાંશ સંખ્યા છે. તો હવે શું કરવાનું, તો જો બંને દશાંશ સંખ્યા હોય તો બંનેને આપણે અપૂર્ણાંકમાં ફેરફાર કરીશું. તો આ સંખ્યા આપણે અહીંયા લખીએ તો 2.5 છે એટલે 25 ભાગ્યા નીચે આપણે છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે, માટે આપણે લખીશું 10 ગુણ્યા આનો પણ આપણે જો ફેરફાર કરીએ તો શું થાય 3 છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે, માટે 1 પછી આપણે 1 0 મૂકીશું. હવે આપણે જોઈએ કે 25 તરી થાય છે 75 અને 10 ને 10 કરીએ તો આપણા થાય છે 100. તો વળી આપણને જો પ્રશ્નમાં એવું કીધું હોય કે આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરો અને ફરી દશાંશ સંખ્યામાં ફેરફાર કરો, તો આપણે જોઈએ કે આનો આપણે ફેરફાર કરતા શીખ્યા છીએ. તો જો આપણે આનું કરીએ તો શું થાય, આપણે સંખ્યા પહેલા લખવાની, પછી જોવાનું કે એક પાછળ કેટલા શૂન્ય છે તો 2 શૂન્ય છે, માટે પાછળથી આપણે 2 ડગલા આગળ ખસવાનું છે. તો 1 અને 2 અહીંયા આપણે પોઈન્ટ મૂકીએ તો આગળ આપણે 0 મૂકવો પડે. એ જ પ્રમાણે આપણે જોઈએ અહીંયા 0.4 છે તો આપણે અહીંયા લખીશું 4 અને નીચે આપણે આવશે પોઈન્ટ પછી એક સંખ્યા છે, માટે 10. અને ભાગાકાર છે તો આપણે જોયું ભાગાકારનું શું કરવાનું, ગુણાકારમાં ફેરફાર કરવાનો. તો ભાગાકારનું જો ગુણાકારમાં ફેરફાર કરીએ તો આનું શું થાય ભાઈ, વ્યસ્ત થઈ જાય બીજી સંખ્યાનું. તો 2 આપણા અંશમાં છે, નીચે આપણે કઈ ન હોય તો શું માનીએ છીએ 1 છે, માટે હવે જો આનું વ્યસ્ત કરીએ તો શું થાય 1/2. હવે આપણે જોઈએ કે આનું આના વડે આપણે ઉડાડી શકીએ છીએ. 2 ના ઘડિયામાં 4 આવે છે, માટે 2 આપણે ઉડાડી દઈએ. હવે આપણને પ્રશ્ન થાય 10 પણ ઉડી જાય છે, પણ જો આપણને દશાંશ સંખ્યામાં ફેરફાર કરવાનો કીધો હોય તો મિત્રો નીચે 10, 100 કે 1000 શૂન્ય વાળી સંખ્યાઓને આપણે ઉડાડીશું નહીં. 10, 100 અને 1000 ને આપણે એવા ને એવા રહેવા દઈશું. તો આપણે અહીંયા રહેવા દઈએ તો 2 એકા 2 અને નીચે આપણા રહે છે 10. હવે આપણે જો એને દશાંશ સંખ્યામાં ફેરફાર કરીએ તો સંખ્યા જે છે પહેલા આપણે લખીશું, વળી નીચે જોવાના કે કેટલી શૂન્ય કેટલા છે તો 1 છે, માટે એક સંખ્યા પછી આપણે પોઈન્ટ લગાડીશું એટલે 0.2 એવો આપણો જવાબ આવે છે. એ જ પ્રમાણે આપણે આમાં જોઈએ તો 35 છેદમાં આપણે જોઈએ કે ભાઈ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો 2 સંખ્યા છે, તો નીચે 1 ની પાછળ આપણે 2 શૂન્ય લગાડીએ. ભાગાકારનું ગુણાકારમાં ફેરફાર કરીએ તો ગુણ્યા 5 આપણા ઉપર અંશમાં છે તો એ જશે છેદમાં, નીચે કાંઈ નથી એટલે કે 1 છે, માટે એ આપણે આવશે ઉપર. આપણે વ્યસ્ત કર્યું છે. હવે આપણે જોઈએ કે આ પણ 5 ના ઘડિયામાં આવે છે 5 સીતા 35, તો 5 5 આપણે ઉડાડી દઈએ. ઉપર આપણા અંશ વધે છે 7, નીચે આપણા વધે છે 100. તો આપણે પહેલા લખીએ સંખ્યા, પછી એને દશાંશમાં ફેરફાર કરવાનું હોય તો નીચે આપણે જોવાના કે 10, 100 કે 1000 એટલે કેટલા શૂન્ય આપેલા છે, તો આપણે જોઈએ કે અહીંયા 2 શૂન્ય આપ્યા છે, તો આપણે 2 ડગલા ખસીશું. તો એક તો આ થઈ ગયો, બીજો કોઈ ડગલો નથી તો આપણે અહીંયા મૂકીશું શૂન્ય. તો 1, 2 અને હવે અહીંયા પોઈન્ટ મૂકીશું અને હવે અહીંયા થશે શૂન્ય, એટલે 0.07 એવો જવાબ આપણો આવે છે. હવે આપણે જોઈએ કે 4.8 ભાગ્યા 10 છે, તો હવે શું કરવું, તો મિત્રો હવે અપૂર્ણાંકમાં ફેરફાર કરવાની કોશિશ નહીં કરવાની, કારણ કે આવા 10 અને 100 વાળા ગુણાકાર અને ભાગાકાર તો આપણે જોઈ ગયા છીએ આગળ.
આપણે જોયું કે દશાંશ સંખ્યા આપી હોય અને એનો ભાગાકાર કે ગુણાકાર 10, 100 અને 1000 વડે કરવો હોય તો શું કરવાનું? તો આપણે જોયું કે જો ગુણાકાર હોય તો આપણે જમણી બાજુ અને જો ભાગાકાર હોય તો ડાબી બાજુ ખસીએ છીએ. અહીં આપણે જોઈએ ભાગાકાર છે તો આપણે કઈ બાજુ ખસીશું? ડાબી બાજુ. તો આપણે પહેલા સંખ્યા લખી દઈએ. હવે આપણે જોઈએ કે પોઈન્ટ આપણો અહીંયા હતો, આપ્યા છે આપણે 1 ની પાછળ 0 એટલે કે 1 0 આપ્યા છે. તો ડાબી બાજુ કેટલા ખસીશું આપણે ડગલા? 1 ડગલું. તો અહીંયાથી આપણે અહીંયા આવીએ એટલે આપણું પોઈન્ટ આવે છે અહીંયા અને આગળ કઈ ન હોય તો 0. એ જ પ્રમાણે આપણે આ સંખ્યા જોઈએ, આમાં કરવાનું છે ગુણાકાર. તો ગુણાકાર હોય એટલે કઈ બાજુ ખસવાનું? આપણે કઈ બાજુ ડગલા જવાના છે? જમણી બાજુ. તો હવે આપણે જોઈએ કે આપણી સંખ્યા આપી છે અને ગુણાકારમાં આપણને આપ્યા છે 100. તો 100 આપણે કઈ બાજુ ખસવાના છે? 2 0 છે માટે આપણે કઈ બાજુ ખસીશું? જમણી બાજુ. તો આપણો પોઈન્ટ હતો અહીંયા, તો જમણી બાજુ એટલે એક ડગલું આ થયું, બીજું ડગલું નથી એટલે આપણે શું મૂકીશું? 0. હવે આપણો પ્રશ્ન થાય કે અહીંયા પોઈન્ટ કરીને 0 લખી શકીએ? તો હા, લખી શકીએ. પોઈન્ટ પછી જો 0 હોય તો આ સંખ્યા પોતે પૂર્ણ સંખ્યા કહેવાય છે. માટે આપણો જવાબ આવે છે 480. તો મિત્રો, આજે આપણે આખી વિડીયોમાં જોયું છે કે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો કેવી રીતે આપણે ગુણાકાર અને ભાગાકાર કરીએ છીએ. તો જો તમને અમારી આ વિડીયો ગમી હોય તો આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ તમારા મિત્રોને શેર કરો.